ભરૂચના મોટા ડભોઇયા વાડમાં મેહદવીય સમાજની મેહદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। ભરૂચના મોટા ડભોઈ વાડમાં મેહદવીય સમાજની મેહદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 56 યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા। સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના પરિવારોને મોટા ખર્ચથી બચાવી કમિટીએ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી હતી। આ સમૂહ લગ્નમાં ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા મેહદવીય સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ઇજ્તિમાઈ કુઈવાલા, હાજી ઇલિયાસભાઈ કટલરીવાળા, સલીમ પંખાવાલા, इलियास फुटवाड़ा सहित आगेवान उपस्थित रहा था। मोटा डबैयावार भरूच में गुजरात के सुबह में समूह लगन हुआ। ये समूह लगन 12वां समूह लगन था और ये 12वां समूह लगन हमारे आका मौला हजरत सैयद मोहम्मद जौनपुरी मेहदी माऊद अलैहिस्सलाम के 600वें मिलाद के मौके पर इनाद किया गया है मेहदविया इज्तिमाई निकाह कमेटी भरूच की तरफ से। और शमसुल उलमा मुफस्सिर कुरान हजरत पीर मुर्शिद सैयद मीराजी आबिद खुदमिरी साहब किबला ની નિગરાનીમાં ભરૂચના મોટા ડભોઇયા और મેહદવીય સમાજની મેહદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરાયું। તારીખ 14 ડિસેમ્બર 2025 રવિવારના રોજ સન 2000 માં પહેલા સમૂહ લગ્ન થયો હતો અને 2025 માં 12મા સમૂહ લગ્ન થયો હતો। આમ સમૂહ લગ્ને 25 વર્ષ પૂર્ણ કરેલ છે। મેહદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી ભરૂચે 25 વર્ષમાં 12 સમૂહ લગ્નોમાં અત્યાર સુધી કુલ 659 યુગલોના લગ્ન થયા હતા। તેથી મેહદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી ભરૂચે 25 વર્ષ પૂરા થયેલ તે બદલ શમસુલ ઉલમા મુફસ્સિર કુરાન હજરત પીર મુર્શિદ સૈયદ મીરાજી આબિદ ખુદમિરી સાહેબ કિબલાને સિપાસનામા એટલે આભાર પત્ર મોમેન્ટોની શકલમાં અર્પણ કરી રજત જયંતિ એટલે સિલ્વર જુબલી મનાવી હતી। ભરૂચના ડભોઇયા મેહદવીય સમાજની ખૂબ મોટી વસ્તી ધરાવતો વિસ્તાર છે। અહીંના મેહદવીય સમાજના લોકો ખૂબ જાગૃત છે અને તેઓ સમાજને સમયની સાથે ચલાવવા શિસ્તબદ્ધ આયોજન કરી ભરૂચ મેહદવીય સમાજને આગલી હરોળમાં મૂકી રહ્યા છે। એના જ ભાગરૂપે તારીખ 14 ડિસેમ્બર 2025 રોજ મેહદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરાયું હતું, જેમાં 56 યુગલો છોકરા છોકરીના લગ્ન થયા હતા। આ 56 યુગલોમાં અમીર, ગરીબ અને મધ્યમ વર્ગના મેહદવીય સમાજ લોકોએ ભાગ લીધો હતો। મેહદવીય ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરી સમાજને ફુજુલ ખર્ચીથી બચાવી કમિટીએ સમાજ પ્રત્યે મોટી જવાબદારી નિભાવી હતી। આ સમૂહ લગ્નમાં ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા મેહદવી સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ કાર્યક્રમની શરૂઆત ઇસ્લામી પરંપરા અનુસાર તિલાવતે કુરાન પાકથી કરવામાં આવી હતી। કુરાન શરીફની આયાતી તિલાવત હજરત સૈયદ મહેમૂદ તાલિબ ખુદમિરી સાહેબે કરી હતી અને આયતોનો તર્જુમો તફસીર નૂરે ઈમાનમાંથી હજરત પીર મુર્શિદ સૈયદ તાસીન આગા ખુદમિરી સાહેબે કર્યો હતો। ત્યારબાદ આ કાર્યક્રમમાં હજરત પીર મુર્શિદ સૈયદ તાસીન આગા ખુદમિરી સાહેબે હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિને અનુકૂળ અને સુંદર પ્રવચન કર્યું હતું। ત્યારબાદ કુલ 56 યુગલો માટે ખુતબે નિકાહ પઢાવવામાં આવ્યા હતા। હજરત પીર મુર્શિદ સૈયદ તાહિર નદી મિયાં સાहब ખુદમિરી કિબલા, હજરત પીર મુર્શિદ સૈયદ અશરફ રૂહી મિયાં ખુદમિરી સાहब કિબલા, હજરત પીર મુર્શિદ સૈયદ અબ્દુલ ઉલमा हजरत सैयद तासीन आगा खुदमिरी साहब किबला, हजरत पीर मुर्शिद सैयद सोहेब मियां साहब किबला, हजरत पीर मुर्शिद सैयद महमूद तालिब खुदमिरी साहब किबला, हजरत पीर मुर्शिद सैयद नूर मोहम्मद इसाकी साहब किबला અને હજરત રોશન મુનવ્વર ઉર્ફ ઇરફાન મિયા સાહેબ કિબલા સાહેબોએ આ તમામ મુર્શિદોએ 56 યુગના નિકાહ સંપન્ન કરાવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મેહદી સમાજનો જમણવાર પર મેહદવી ઇજ્તિમાઈ નિકાહ કમિટી દ્વારા રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા છેલ્લા 5 મહિનાથી ઇજ્તિમાઈ નિકાહ કમિટીના મેમ્બર હાજી ઇસ્માઇલભાઈ કુઈવાલા સાહેબ, દાદાભાઈ હાજી ઇલિયાસભાઈ કટલેરીવાલા, સલીમભાઈ પંખાવાલા અને ઇલિયાસભાઈ ફ્રૂટવાલા સહિત કમિટીના બીજા કાર્યકર્તા અને મેહદવી સમાજના નૌજવાનોએ તનતોડ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવી સંપૂર્ણ કર્યો હતો।